મિત્રો મારા દાદા હામદાસની 12 વર્ષની ઉંમર એકલ વાહો મારા બાપ હામદાસ મિત્રો આહુણા આવે ને તો કોક દેખે પણ મનમાં રોવે નહીં. કોણ દેખે ભાઈ? કેટલાય આયતમાં દેવી હાર થઈને મનમાં રોતા છે. મનની માલિકા રોવે. કેવી ગરીબી કે ભલા ભલા પેટનો ખાડો બુરવા એક પેટનો ખાડો બુરાય રે મામાઓ આવી ગઈ. દેવીએ કીધું મારી હું શું કરું? ઈ સમયની મારી પા પૈનું સલણ છે, સીડારા પૈસાનું સલણ છે, પણ સીડારો પૈસો નબળે પૈ જે તૂટેલા ફાટેલા લુગડા પહેર્યા હતા ભાઈ ગુલાભાઈ ઈ લુગડા કુંભારેથી ઘેરું લઈ આવી અને લુગડા મારા બાપ હામદાસે રગી દીધા ભાઈ. મારી આ સાધુડા પેટ ભરે છે એના ભેગો હું વયો જાઉં તો મારો પેટનો ખાડો તો પૂરાય, મારે બીજું કાંઈ નથી. હવે વાત ગુલાબભાઈ કેવી કે ભગવા વસ્ત્ર રગી અને હાલતા થયા ને જ્યાં દેવીના ગોખલા હમું જોવે દેવીનો ગોખલો મરી રાત બોલો બાબુ અમર દાસ રોવે એવા માનવી ક્યાં મળે? મારો દાદો હામદાસ જોગીડાની જમાતમાં જઈ ગુલાબભાઈ જે જોગીડાનો મહંત હતો ને એના પગમાં પડી ગયા, મારી વાહે કોઈ છે નહીં બાપ. મારી વાહે કોઈ નથી. જ્યાં જોર બાપા ઈ વડવાઓ ગુલાબભાઈ આ ધરતીના પેટાની મારી પાસે વાતો ધરબાયેલી પડ્યું છે ને વડવાના દુઃખની વાત. વિઠ્ઠલ મામા દુખવીના દેવી નો યાદ આવે. પણ બાપ દુખવીના દેવી આજનો પછી તો આ ભોજાહાદી જગતની વાત પાછી આવે છે. કારણ મારી માં કહેરને જે જીવનો માનેલો ભાઈ સદી હતો ને યા દેવી વહી ગઈ મારી વિહા ભજી. ગુલાબભાઈ બેન ઉભી ને રોતી રોતી જામા મારું ધર્મ જીવ જાય છે, મારા આશરાની લાજ હોય છે. પણ તારી દેવીની તને લગની લાગે છે કે હા ભાઈ મારી દેવી વિના મારું દુનિયામાં કોઈ નથી બાપ.
ગુલાભાઈ આ ધર્મ આ તો શક્યનું અશક્યનું શક્ય કરે ને એ ધર્મ છે. એની બોલી કેવી કે ભલામણા ગાયના શીંગ ઉપર રાઈનો દાણો ઠેરાય એટલી વાર મારા આવી સુનતા માંડો ને, અને જો તમારી કીધી નો કરી દઉં ને તો તા પેઢીમાંથી મારા પૂજબલનું પૂન યોજાય બાપ. હા મારી મારી સુપાતર માનવી હોય ને જ્યાં જગત મારે સુપાતર માનવી તને મનાવીને વિયાઈ ગયા એનું પૂન પડ્યું છે. પણ મારા બાપ પૂજબલની દેવી એ પૂનમાં ખામી પડવા દેતી હતી. કોઈ મારી નાયડી વસ્તી હોય ને હે તારી બોલી છે મારી નાયડી વસ્તી હોય ને બાપ આ દેવીની વાતો કેનું કયો છો ભાઈ? હા હા લઈ લે. આ તમારું નામ શું ભાઈ? મણિભાઈ, આ શબ્દના જો પારખું હોય ને અને શબ્દને જો કદાચ ઓળખતા હોય ને એ વાત નહીં આવી ઉભી છે. તમે જોઈજો આ ત્યાં જ આવશે, આ વાત ત્યાં જ આવશે. ભોજાહારની જગત છે ને ભાઈ, ત્યાં કણે એવું હતું. ત્યાં 4 ગામનો સીમાડો હતો. જેથી કર્મણ બાપોને કેહરમાં અહીંયા ઉતારો હુડલામાં ઉતાર્યો ને તઈ ભુવા 4 ગામનો સીમાડો. એક આ મામો હતા યાર, કોઈ નહોતું. આશરો કેનો લીધો? આ ભોજાહર વાળા મામાનો આશરો લીધો. અને હકીકતની વાત છે, અમે ઘણી જગ્યાએ જોયું છે જ્યાં જેને મારી મેલડીનો આશરો લીધો હોય કે જેને મામાદેવનો આશરો લીધો હોય ભાઈ, એ જોગો જુગના લેખ મંડાઈ જાય. ઈ મારા ભોજાહરની જગતનો મારો મામોદેવ. એટલે આ મામાદેવ છે ને ભાઈ, ગુલાબભાઈ કણની માલી પર નથી, પણ ઈ ભૂમિ માથે કર્મણ દાદા કેહર માએ એની અગરબત્તી ધૂપના ધુવાણા કર્યા. એટલા પલાની વાત છે બાપા. હજી એની વસ્તી મામાદેવને ધૂપ ધુવાણા કરતા આવે છે. એટલે આ મામાદેવ આ આવડું બધું
મારા બાપ બુજડાની વસ્તી હોય ને કે મારા બાપ કરમણની મારા માં કેહરની વસ્તી હોય એમાં આ મામાદેવ તો ગમે એને ખોદીએ રમે આનો કોઈ ભૂવો નહીં કરમણ દાદા કેહર માનું પૂન મારા બાપ ભુજબલનું પૂન ઈ ભૂમિમાં મારા બાપ ભુજબલ જેવી આવ્યા ને આ વાત જે અડધી છે અડધે ભલે વાત ભોગી છે પણ આ મામાદેવને વશમાં લઈ લે એનું કારણ એ છે કે એનો ઉતારો ને એનો આશરો ત્યાં ઉતારો હુંડલામાં લઈને ઉતાર્યો છે ને તેથી આ મારા મામાદેવે એને એમ કીધું હતું કે મારી જગત પાસે તમે રહ્યો અરે તમારા ધર્મનું તો આમ નામ રાખી દો પણ જગતની માલમાં તમારું બે માઢુડાનું નામ રાખી દઉં ઈ આ મારો મામાદેવ છે ભાઈ અને કદાચ હે મારા મામાદેવ જો કદાચ મારી માં કહેરમાં મારા કરમણ દાદાએ તમને કદાચ ધૂપનો ધુવાળો કર્યો મારા ભુજમલ દાદાએ તમને ધૂપનો ધુવાળો કર્યો હોય ને તો આજે આ બસલાના ભાવનો સ્વીકાર કરી અને એવો તમે દર્શનનો લાવો દો કે જગતની માલિકા ભાઈ ગોજાની જગત માથે મારો મામાદેવ બેઠો છે ભાવો મારા બાપ ભુજબલની વસ્તી છે મારા કરમણ દાદાની વસ્તી બધા એક તાલી પાડ્યો મારો બાપા દાદાને તાલીથી વધાવજો હા મારા બાપા જોણી કદાચ પૂરી થઈ જાય અને ભુવા ફોહર પડી જાય અને આમાં કદાચ આ વધાવામાં મારો મામોદેવ સહી કરી જાય ને ભલામણા તો વિધાતાના લેખની મારી પાસે બેક લાગી